પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। રેપ્ચર એટલે કે મંડળીનું એટલે કે જે વિશ્વાસી લોકો છે એ લોકોનું આકાશમાં પ્રભુ ઈસુ પાસે જીવતા ઉઠાવી લેવું। આ લોકો બધા જીવતા પ્રભુ ઈસુ પાસે એકઠા થઈ જશે। પરંતુ ઘણા બધા લોકોનું માનવું એવું છે, ઘણા બધા નહીં, મોટા ભાગના દરેક લોકોનું માનવું એવું છે કે જ્યારે ખ્રિસ્ત વિરોધી આવશે અને એના સમયમાં જે વિપત્તિઓ પડશે એ સમય પહેલાં ઈશ્વર પોતાના લોકોને ઉપર ઉઠાવી લેશે કે જેથી કરીને એ લોકોને દુઃખ ના જોવું પડે, વિપત્તિ ના જોવી પડે। પરંતુ શું ખરેખર એવું છે? ખરેખર એવું નથી। હકીકત એ છે કે આ દુઃખ, આ વિપત્તિઓ દુનિયાના બધા લોકો પર આવવાની છે। બધા લોકો એટલે દરેક પ્રકારના વિશ્વાસી લોકો અને અવિશ્વાસી લોકો, આત્મિક લોકો, બધા જ લોકોની ઉપર આ વિપત્તિઓ આવવાની છે। કઈ રીતે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 16 મે 2026 સાલ અને વોટ્સએપ ઉપર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, મરણ થતાં હાદેસની કૂંચીઓ કોની પાસે છે? કૂંચી આ બહુ જૂનો શબ્દ છે। આ કૂંચી શબ્દનો અર્થ થાય ચાવી, કે મરણ તથા હાદેસની ચાવીઓ કોની પાસે છે? અને એ છે એનો જે ખરો જવાબ બાઇબલમાં લખેલો છે, પ્રકટીકરણ 1 અધ્યાય 18મી કલમ, અને જવાબ છે સી, મનુષ્ય પુત્ર જેવા એકની। તો 13મી કલમની અંદર આ વાત લખેલી છે કે મનુષ્ય પુત્ર જેવો એક દેખાયો, અને પછી 18મી કલમમાં લખેલું છે એ એવું કહે છે મનુષ્ય પુત્ર જેવો કે હાદેસની તથા મરણની કૂંચીઓ એ મારી પાસે છે। અને મનુષ્ય પુત્ર એટલે બીજું કોઈ નહીં, એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત। અને યુહાન એ દર્શનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યુહાનને એવું કહે છે કે યુહાન, મરણ તથા હાદેસની કૂંચીઓ મારી પાસે છે। મરણ એટલે જો જેટલા બધા કબરમાં દટાઈને પડેલા છે ને એ બધા મરણમાં છે, લોકો મૃત્યુ પામેલી અવસ્થાની અંદર છે, પણ એમાંથી બહાર કાઢવાની ચાવી એટલે કે મરણમાંથી પણ બહાર કાઢી શકવાની ચાવી છે, અને ચાવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે મારી પાસે છે। એનો મતલબ પ્રભુ ઈસુ એવું કહેવા માગે છે કે હું મરણ પર વિજય પ્રાપ્ત કરેલો વ્યક્તિ છું, અને હું તમને પણ મરણમાંથી પાછો બહાર કાઢી શકું એમ છું। હાદેસ એટલે પાતાળ, અને પાતાળ એટલે નર્ક, અને પ્રભુ એવું કહે છે એ નર્કની ચાવી પણ મારી પાસે છે। એનો મતલબ નર્કમાં પણ નાખનાર પ્રભુ ઈસુ પોતે જ છે। એટલે માથી 10ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તમારા શરીરોને જે મારી નાખી શકે છે ને એનાથી ના બીવો કહે છે, પણ તમારા શરીર અને આત્માનો નરકમાં નાખીને જે નાશ કરી શકે છે ને તેનાથી બીવો। નરકમાં પ્રભુ ઈસુ સિવાય તમને કોઈ નાખી શકતું નથી, અને માટે પ્રભુ ઈસુથી બીવો કે જેથી કરીને તમને નરકમાં ના નાખે, એમની આજ્ઞા અનુસાર તમે જીવન જીવો। પછીનો બીજો પ્રશ્ન છે, શું 7 મુદ્રાથી મુદ્રિત થયું હતું? અને છેલ્લા સમયમાં જે બધી વિપત્તિઓ પડવાની છે એ બધી વિપત્તિઓ ઈશ્વર આ પૃથ્વી પર ફેંકનાર છે, અને એ વિપત્તિઓનું એક પુસ્તક છે। કારણ કે અત્યાર સુધી શેતાને અને શેતાનના લોકોએ પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે પ્રભુ ઈસુને જે રીતે હેરાન કર્યા છે, અને એની પહેલાં અને એના પછી પણ પ્રભુ ઈસુના લોકોને જે રીતે હેરાન કરેલા છે, અને એટલે પ્રભુમાં ઊંઘી ગયેલા આત્માઓ એ વેદી તળે જોશથી બૂમો પાડે છે, અમારો બદલો ક્યારે લેશો, અમારો બદલો ક્યારે લેશો? અને એટલે પ્રભુ આવનાર દિવસોમાં એ બદલો લેનાર છે। બધું એ બદલો લઈ કોણ શકે? અને બદલો લેનાર જો કોઈ છે તો ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે એ બદલો લઈ શકે એમ છે। અને એ બદલો લેવાનું જે પુસ્તક છે કે જેની અંદર બધી વિપત્તિઓ લખેલી છે, એ વિપત્તિઓનું જે પુસ્તક છે એટલે કે ઓળિયું છે, એ ઓળિયાને 7 મુદ્રાથી એ મુદ્રિત કરેલું છે। અને એટલે લખે શું 7 મુદ્રાથી મુદ્રિત કરેલું હતું? તેનો જવાબ છે ઓળિયું। પરંતુ આ ઓળિયાની અંદર એ છેલ્લી બધી વિપત્તિઓ લખેલી છે। એમાં શરૂઆતની અંદર જે વિપત્તિઓ છે એમાં 7 મુદ્રા ખોલવામાં આવે છે, અને જ્યારે 7મી મુદ્રા ખુલે છે ને ત્યારે એમાં 7 દૂત 7 રણશીંગડા લઈને ઊભા રહેલા હોય છે, અને 7મો દૂત જ્યારે વગાડે છે ને ત્યારે છેલ્લા 7 દૂત દેખાય છે, જે લોકોની પાસે 7 પ્યાલા છે, છેલ્લી 7 વિપત્તિના, અને એ પૂરું થાય એટલે 7મી મુદ્રા પણ પૂરી થાય। એવી રીતનું આ ઓળિયું છે, અને આ વિપત્તિઓ
અતિશય ભયંકર છે. પરંતુ ફરી આગળ હું તમને કદી બતાવીશ કે વિપત્તિઓ કેવી છે. પરંતુ અત્યારે આટલું તમારા માટે પૂરતું છે. પછીનો પ્રશ્ન છે, કોને હું વિદેશીઓ પર અધિકાર આપીશ? અને એનો જવાબ છે કે જે જીતે છે તેને. જો જીતવું એટલે શું? આ કોઈ જુગાર નથી કે એમાં જીત હોય, આ કોઈ લડાઈ નથી કે એમાં હાર જીત હોય, પરંતુ આ એવા પ્રકારની આત્મિક લડાઈ છે કે જે માણસોને ખરેખર દેખાતી નથી. હવે સમજો કે આમાં પહેલી લડાઈ જે છે એ પ્રકટીકરણ 2 અધ્યાયની 4th કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એટલે પ્રથમ તને જે મારી પર પ્રેમ હતો ને એ પ્રેમ તે છોડી દીધો છે. તો આપણે કયો પ્રેમ હતો અને કેટલો પ્રેમ કરતા હતા એ પ્રેમ છોડી દીધો છે. હવે તમારે ફરી પાછું તમને ખબર પડી કે પ્રભુ શું તો મને ટોકે છે અને મારે તો પહેલાંના જેવો પ્રેમ એમને કરવો જોઈએ. લાય હું પહેલાંના જેવો પ્રેમ કરું, પણ ત્યારે શૈતાન આવે છે. અને શૈતાન આવીને છે ને તમને એ પહેલેવાળો પ્રેમ કરવા જ નથી દેતો. એ તમને એટલા બધા હેરાન કરે છે કે તમે પહેલેની જેમ પ્રભુ શું પાછળ ફરી ચાલી જ નથી શકતા. તો એ જીતી ગયો કહેવાય અને તમે હારી ગયા કહેવાય. પરંતુ તમને ના પહેલાં જેવો પ્રેમ કરવા દે તો પણ તમે એને મારી મચડીને પણ તમે પહેલાં જેવો પ્રેમ કરીને બતાવો તો તમે જીતી ગયા. તો એ રીતે બાઇબલ કહે છે જે જીતે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. પછીનો પ્રશ્ન ચોથો, પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું. કસોટીનો જે સમય કોની પર આવનાર છે? આ કસોટીનો છેલ્લી જે વિપત્તિઓ છે કોની પર આવનાર છે? એનો જવાબ બહુ ધ્યાનથી સમજો. શું કહે છે એનો જવાબ? 3 અધ્યાયની 10મી કલમમાં ડી, આખા સંસાર પર. આખા સંસાર પર, બધા જ વિશ્વાસી આત્મિક બધા આવી ગયા. એટલે જે લોકો એવું સમજતા હોય ને કે પહેલાં રેપ્ચર અને પછી વિપત્તિ કાળ, તો એવું નથી. પરંતુ પ્રભુ પોતાના લોકોને વિપત્તિમાંથી બચાવશે. એટલે કે વિપત્તિ એમની ઉપર પડવા નહીં દે, પરંતુ વિપત્તિ આવશે તો ખરી એમની નજર સામે જ આવશે અને એ સમયે લોકો આ પૃથ્વી પર જ હશે. પછીનો પ્રશ્ન છે, કોને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સવાલ કરે છે અને એનો જવાબ છે સી, જે જીતે છે તેને. 3 અધ્યાય 21મી કલમ. તો ત્યાં પ્રભુ શું પહેલાં 20મી કલમમાં એવું કહે છે કે જુઓ હું દરવાજા પાસે આવીને ઠોકું છું અને જે કોઈ માહેથી દરવાજો ખોલશે. દરવાજો અંદરની સાઈડ બંધ છે તો કે હું અંદર આવીને તેની સાથે જમીશ, તે મારી સાથે જમશે. અને પછી પ્રભુ શું આ વાક્ય બોલે છે કે જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપના રાજ્યાસન પર તેની સાથે બેઠેલો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે હું પોતે મારા બાપના રાજ્યાસન પર બેઠો છું. અને અહીંયા એવું કહે છે કે હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ. તો બી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કયું રાજ્યાસન? એ તો પોતે બાપના રાજ્યાસન પર બેઠેલા છે. પરંતુ આ એક ક્રમ છે. એમાં સમજો કે આ યહોવા બાપ છે તો એમની જમણી તરફ આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમણી તરફ આપણે લોકો જેટલા લોકો સ્વર્ગમાં જઈશું એટલે રાજ્યાસન એટલું બધું મોટું છે એક જ, પણ એમાં જેટલા ભાગમાં આપણે બેઠા ને એટલું આપણું, બાકી બીજા બધાનું. એ રીતે બાપનું રાજ્યાસન પણ એ જ છે, પ્રભુ ઈસુનું રાજ્યાસન પણ એ જ છે. પછીનો પ્રશ્ન છે છઠ્ઠો, કેવા પથ્થર પર એક નવું નામ લખેલું છે? અને છે શ્વેત પથ્થર. એક સફેદ પથ્થર પર ઈશ્વર એ નામ લખીને આપશે, જે બીજા કોઈને એ ખબર પડવાનું નથી. આન્સર છે બી અને 2 અધ્યાયની 17મી કલમમાં લખવામાં આવ્યું છે. પછીનો પ્રશ્ન છે કોનું પ્રકટીકરણ? એટલે જે બનાવ ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ. એટલે કે જે બનાવો બનવાના છે ટૂંક સમયમાં એ વિશેનું પ્રગટીકરણ. જો પ્રકટીકરણ, પ્રકટ એટલે કે તમારી ઉપર કશું પ્રગટ કરવામાં આવ્યું, એને કહે કે પ્રગટીકરણ તમને થયું, આવું દેખો આવું થયું, પણ હજુ એ થવાનું બાકી છે. એની પહેલાં તમને પ્રગટ કરવામાં આવ્યું, બતાવવામાં આવ્યું. જો ન્યૂઝ ક્યારે આવે, ભાઈ સમજો કે અમેરિકા પર હુમલો થઈ ગયો, ટ્વિન ટાવર્સ તોડી પાડવામાં આવ્યા, એ તૂટ્યા પછી તમને ખબર પડે. તો તમને એડવાન્સમાં કોઈ કલાક પહેલાં કહે જો આ અમેરિકાના ટ્વિન ટાવર્સ તૂટવાના છે, તો એ કેટલું જોરદાર કહેવાય કે તમને એડવાન્સમાં ખબર પડે. એવી રીતે જે બનાવો ભવિષ્યમાં બનનાર છે એનું પ્રકટીકરણ, એટલે બન્યા પહેલાં તમને ખબર પડી જાય. અને ખરેખર ખબર પડે એવું છે. આખું પ્રકટીકરણનું પુસ્તક એવું જ છે. તમારે ખરેખર જો પ્રકટીકરણના પુસ્તકની સ્ટડી કરવી હોય ને તો મારી યુટ્યુબ ચેનલ છે હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડી, એમાં તમે જજો, એના પ્લેલિસ્ટમાં જજો અને ત્યાં પ્લેલિસ્ટમાં તમને દેખાઈ જ આવશે કે પ્રકટીકરણ પર બાઇબલ સ્ટડી, એટલે કે હિન્દીમાં લખેલું છે પ્રકાશિત વાક્ય. અને એમાં જઈને તમે એના
જે ભાગો છે બધા જોજો, લગભગ 75 ભાગ છે. એ 75 પાર્ટ તમે જોજો, બધા નાના નાના છે પાર્ટ્સ. નાના એટલા માટે રાખ્યા છે કે આજકાલ લોકોને લાંબુ જોવાનું ક્યાં ગમે છે, એટલે મારે નાના પાર્ટ પાડવા પડ્યા. અને તમે ગુજરાતીમાં જોવું હોય તો ગુજરાત એ જ ચેનલની અંદર હિન્દી ગુજરાતી બાઇબલ સ્ટડીની અંદર પ્રકટીકરણ પર બાઇબલ સ્ટડી એ પણ છે. એના 18 જ પાઠ છે, પણ એ બધા લાંબા લાંબા છે, 1.5 થી 2 કલાકના. એટલે એકંદરે પેલા 75 ગણો કે 18 ગણો બંને સરખું જ છે, પણ એની આખી પ્રકટીકરણની સ્ટડી છે. અને જો તમે સ્ટડી જોશો ને તો આંખો ફાટી જશે, એવા ભયંકર ખુલાસા એની અંદર કરેલા છે. એટલે આ પ્રકટીકરણ એ પ્રભુ ઈસુનું પ્રકટીકરણ છે, એટલે પ્રભુ ઈસુએ બતાવેલું પ્રકટીકરણ છે. પછીનો પ્રશ્ન છે, કોણ પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે? અને એનો જવાબ છે સી, અધ્યાય 5 ને 12. જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે. એ હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે. કેમ? તો એનું કારણ એ જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે દુઃખ ઉઠાવ્યું છે, આપણા માટે લોહી વહેવડાવ્યું છે. શેતાને એમને મારી નાખેલા, તો પ્રભુ ઈસુ હવે બદલો લેશે. અને આ બધા માન પામવાને યોગ્ય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. પછીનો પ્રશ્ન છે 9મો, તારું જે છે તેને તું કેમ વળગી રહે? તો એનું વળગી રહેવાનું કારણ છે, એનો જવાબ છે ડી, કે કોઈ તારો મુગટ લઈ લે નહીં. 3 અધ્યાય 11મી કલમ. ઈશ્વરના વચન જે તમને સચ્ચાઈથી મળેલા, સત્યતાથી મળેલા, એને વળગી રહો. શાના માટે વળગી રહેવાનું? વળગી રહેશો ને તો તમે આકાશના રાજ્યના વારસદાર બનશો, નહીં તો તમે આકાશના રાજ્યના વારસદાર નહીં બનો, તમને મુગટ નહીં મળે. અને માટે પોતાના વિશે બહુ સાવધાન રહેવાની જરૂર છે. પછીનો પ્રશ્ન છે, તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વને શું કર? તો કે લખ. એનો જવાબ છે લખ. અને એ પહેલો જ અને પહેલા અધ્યાયની 19મી કલમ. એનો મતલબ પ્રકટીકરણ તમને કહું કેવું પુસ્તક છે, તો કે તે જે જોયું છે, જે છે અને હવે પછી જે થશે, વિચાર કરો. બધું જ પ્રભુએ આ યુવાનને લખાવડાયું. પ્રકટીકરણનો પુસ્તક જો તમને ના સમજ પડે ને તો બચવાના ચાન્સીસ છે જ નહીં. પ્રકટીકરણ તમને ખબર પડવી જ જોઈએ, અને એના ખબર પડ્યા કે તમે અંતિમ દિવસોમાં જીવન જીવી શકતા નથી. તો આ રીતે વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે, તમે એના ભાગ લો છો તો બહુ સારું છે. બીજાને પણ ભાગ લેતા કરો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.